મારુતિનંદન એજ્યુકેશન છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે, જે પૈકી છેલ્લા 8 વર્ષની અંદર મારુતિનંદન એજ્યુકેશને 3 વખત મહેસાણા જિલ્લામાં નંબર પ્રાપ્ત કરેલ છે અને 4 વખત ખેરાલુ તાલુકામાં નંબર પ્રાપ્ત કરેલ છે. ગયા વર્ષે 2025ની બોર્ડની એક્ઝામની અંદર આ છોકરીએ ગુજરાતમાં 4થો નંબર મેળવેલ છે. તમે વિચારી શકો છો કે આવા અંતરિયાળ વિસ્તારની અંદરથી જો આ બાળક ગુજરાત બોર્ડની અંદર જઈ શકતું હોય, ગુજરાતમાં નંબર પ્રાપ્ત કરી શકતું હોય, તો આવા અંતરિયાળ વિસ્તારમાં કેવા પ્રકારનું એજ્યુકેશન અપાતું હશે. હું છું તમારો પ્રિય શિક્ષક નિક પ્રજાપતિ. અગર તમે પણ જો ગણિત અને વિજ્ઞાનની અંદર સારો સ્કોર મેળવવા માંગતા હોય, સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોય, તો આજે જ અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ. ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, એના વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હું તમને આજે આપવાનો છું. તો ચલો બુક કાઢીને બેસી જાઓ. સ્ટાર્ટિંગની અંદર ઉદાહરણ 1 એટલું બધું અગત્યનું નથી, એના પછી ઉદાહરણ 2 પણ અગત્યનું નથી, ઉદાહરણ 3 પણ અગત્યનું નથી. ડાયરેક્ટ પહોંચી જશું આપણે સ્વાધ્યાય 13.1 ની અંદર. રાઈટ, ખાસ 13.1 ની અંદર તમાર એક્ઝામ્પલ નંબર 2, એક્ઝામ્પલ નંબર 3, ઓકે, એના પછી એક્ઝામ્પલ નંબર 5, એક્ઝામ્પલ નંબર 6 અને એક્ઝામ્પલ નંબર 8 અને 9 આ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જો ખાસ કરીને જવાના. એના પછી આગળ ઉદાહરણ 4, ઉદાહરણ 5 ખાસ અગત્યનું નથી, ઉદાહરણ 6 પણ અગત્યનું નથી, ઉદાહરણ 7. ચલો સ્વાધ્યાય 13.2, સ્વાધ્યાય 13.2 ની અંદર ખાસ તમારે કરીને જવાનું છે એક એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 2 વેરી મોસ્ટ આઈએમપી છે, એ ખાસ કરીને જવાનું છે. એના પછી નેક્સ્ટ, તો નેક્સ્ટ ની અંદર તમારે એક એક્ઝામ્પલ નંબર 6 કરીને જવાનું છે ખાસ, બરોબર. અગર તમે સ્કોલર વિદ્યાર્થી હોય તો એક્ઝામ્પલ નંબર 5 પણ કરી શકો છો. એના પછી નેક્સ્ટ તો ઉદાહરણ નંબર 7 એ ખાસ અગત્યનું નથી, બરોબર. એના પછી ઉદાહરણ 8 અગર તમે સ્કોલર છો તો x અને y વાળા મૂલ્યોના દાખલા ખાસ પૂછાય, બરોબર. સ્ટાન્ડર્ડ મેથ્સના તમે વિદ્યાર્થી છો તો ખાસ આ તમારે એક્ઝામ્પલ કરીને જવાનું છે, ઉદાહરણ નંબર 8. એના પછી તો સ્વાધ્યાય 13.3, સ્વાધ્યાય 13.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 2 ખાસ કરવાનું છે તમારે, એક્ઝામ્પલ નંબર 2, ઓકે. ચલો એના પછી એક્ઝામ્પલ નંબર 1 પણ કરવાનું છે ખાસ. એ સિવાય આની કાંઈ જરૂર નથી, બરોબર. આ પાંદડા વાળો દાખલો તમારે જો તમે સ્કોલર વિદ્યાર્થી હોય તો તમારે કરીને જવાનું, બાકી તમારે ચાલશે. એના પછી ખાસ દરેક વિદ્યાર્થીને એક્ઝામ્પલ નંબર 5 ખાસ કરવાનું છે અને એક્ઝામ્પલ નંબર 7 કરવાનું છે, ઓકે. તો આ હતા આંકડાશાસ્ત્રના મોસ્ટ આઈએમપી પ્રશ્નો.